કેમ છો બધા? આજે આપણે ચીક્કી બનાવવાના છીએ, પણ બહુ જ યુનિક ચીક્કી છે. આજે આપણે ગાંધીનગરના પેથાપુર સાઈડની સોંઠની ચીક્કી બનાવવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે આ ચીક્કી જનરલી ક્યાંય મળતી નથી. એના માટે આપણે અડધો કપ પીનટ લીધા છે. આ પીનટને છે ને, એટલે કે જે મગફળી હોય ને એને રોસ્ટ કરી લીધા છે ડ્રાય, અને પછી આવી રીતે સેજ એને આપણે કિચનના ટોવેલ ઉપર અને રાખી અને પછી એના ફોતરા કાઢી લીધા છે. એટલે થોડીક પ્રોસેસ આપણે વિડીયો લાંબો ન થાય એટલા માટે. એટલે જેટલી પીનટ લીધી હોય એટલો આપણે ગોળ લેવાનો છે. આ ચીક્કી માટેનો ગોળ હોય જેને કોલ્હાપુરી ગોળ કહેવાય છે. 1/4 વાટકો આપણે તલ લીધા છે, અને સૂંઠની ચીક્કી છે એટલે 2 ચમચી સૂંઠ લીધી છે. પહેલાં આપણે છે ને તલને ડ્રાય રોસ્ટ કરવાના છે. એક પેન લીધું છે, એમાં 1/4 કપ આપણે તલ લેવાના છે અને એને ડ્રાય રોસ્ટ કરવાના છે. એટલે જ્યાં સુધી તલ ફૂટે નહીં ત્યાં સુધી શેકવાના છે, અને બિલકુલ ધીમા તાપે શેકવાના છે. આ ચીક્કી શિયાળામાં ખાસ એટલા માટે બનાવવામાં આવે છે, એને સોંઠની ચીક્કી પણ કહે છે, તિલ પીનટ સોંઠની ચીક્કી પણ કહે છે. એટલે પેથાપુર સાઈડની સ્પેશિયલ ચીક્કી છે, જે લગભગ ક્યાંય મળતી નથી. અહીંયા સ્પેશિયલ મળે છે. આ ચીક્કીનું ખાવાનું એક તો તમને તલ મગફળી તો બધું જે પ્રોટીન મળે છે, સાથે સૂંઠના હિસાબે શરીરમાં ગરમાવો રહે છે, અને તમને જે શરદી ઉધરસ થાય એમાંથી પણ તમને ચીક્કીના મારફતે તમે સૂંઠ ખાઈ શકો અને તમને એમાંથી રાહત મળે. તો બિલકુલ ધીમા તાપે આપણે એકદમ તલ પોપઅપ ન થાય ત્યાં સુધી શેકવાના છે. જો તમને પોપઅપનો અવાજ આવશે એટલે કે તલ ફૂટે ને એનો અવાજ આવતો હશે, એટલે હવે આને ગેસ બંધ કરી અને પાછું એક અલગ બાઉલમાં કાઢી લેશું. હવે આપણે આ મગફળીને છે ને કચરા પીસવાના છે. એટલે જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય ને તો ઇલેક્ટ્રિક ચોપર હોય ને તો એની અંદર તમે નાખી શકો, અથવા મિક્સરના નાના બાઉલમાં આવી રીતે નાખી અને એને પલ્સ મોડ પર ફેરવવાનું છે. એટલે દરદરું પીસવાનું છે, ફાઇન પાવડર નથી કરવાનો. જો આને આપણે આવી રીતે દરદરું પીસી લીધો છે, અને આને પણ અલગ બાઉલમાં કાઢી લેશું. અને હવે આપણે ચીક્કી બનાવવાની તૈયારી કરશું. હવે ચીક્કી બનાવવા માટે ફરીથી આપણે ગેસ ચાલુ કરશું, અને એક વખત ચીક્કી આ જોઈ લેશું ને તમે કોઈ પણ ચીક્કી બનાવી શકો, કારણ કે ઘરે ઘણા બધાને ચીક્કી બનાવવામાં ચીક્કી તો બનાવી જાય, પણ એ ઘણી વખત ઘણાને ચૂઈ થાય છે, બહાર જેવી ક્રિસ્પી નથી થતી. બધું તમને આમાં શીખવા મળશે. તો આપણે પહેલે 1 ચમચી ઘી લેવાનું છે. આપણે ઘી લીધું. હવે એને આપણે જે માપનો ગોળ છે એ બધો અંદર નાખી દેવાનો છે. મેં વાટકા પ્રમાણે માપ લીધું છે, કારણ કે ઘણી વખત આપણને શું થાય કે મેજરમેન્ટના જો કપ ન હોય ને ઘણી વખત ઘરમાં, તો આપણને એમ થાય કે આપણા કીધે નહીં થાય. હવે આને સ્લો ફ્લેમે, બિલકુલ સ્લો ફ્લેમે આને પહેલે ઓગાળવા દેવાનો છે. પછી કેવી રીતે ચેક કરવાનું કે આમાં પાયો કરવાનો હોય કે ચીક્કીનો પાયો કેવી રીતે આવ્યો એ પણ તમને બતાવીશ. પણ પહેલે સ્લો ફ્લેમ, આમાં બિલકુલ ફાસ્ટ તાપ નથી કરવાનો. જો તમે ફાસ્ટ તાપ કરી અને ફટાફટ તમે ઓગાળવા જાઓ ને એટલે તમારો ગોળ બળી જાય અને ચીક્કી પણ ખરાબ થાય. કન્ટિન્યુઅસ આવી રીતે હલાવતા રહેજો. જો તમે હલાવવાનું બંધ કરી દેશો ને એમ થશે કે મેળે મેળે ઓગળે, તો નીચેથી એક સાઈડથી છે ને બળવા માંડશે, કારણ કે હીટ હોય ને એટલે બળવા માંડે. અને આમાં હું તમને એટલા માટે આ નાની નાની ટિપ્સ બતાવું છું, કારણ કે ઘણી વખત ઘણા બધા ચીક્કીના વિડીયો તો જોવા મળે, પણ આવી નાની નાની ટિપ્સ બધાય તમને ન મળે. અને બહુ જ ઇઝી છે. એક વખત તમને જો પાયો બનાવતા આવડી ગયું ને, અને કેવી રીતે ટેસ્ટ કરવાનું કે પાયો થઈ ગયો એ તમને જો આવડી ગયું ને, તો તમે કોઈ પણ ચીક્કી બનાવી શકશો. જો સરખું ઓગળવા દેવાનું છે, અને ઓગળી જાય ને પછી લાઇટ બ્રાઉન થાય ને ત્યાં સુધી આવી રીતે કન્ટિન્યુઅસ ચલાવવાનું છે. જો બેઝિક ચીક્કીમાં તમે વસ્તુ તૈયાર હોય ને તો ચીક્કી બનતા 10 થી 15 મિનિટે નથી થતી. અને ઘરે બનાવો ને તો તમે પતલી, ઘણાને પતલી ને ક્રિસ્પ બહુ ભાવતી હોય છે, તો એ પણ થઈ શકે. જો છે ને અત્યારે થોડો ગોળનો કલર ચેન્જ થયો છે, એટલે હું તમને આ બહુ ઇઝી રીતથી તમને શીખવાડું છું. જો તમે હવે જેવો ગોળનો કલર ચેન્જ થવા આવે ને એટલે તરત જ ગોળનો કલર લાઇટમાંથી ડાર્ક થવા માંડે. અને માપવા જ્યારે ચીક્કીનું માપવાનું હોય ને કે કેવી રીતે ચીક્કીનો પાયો થયો, ત્યારે પણ કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું, કારણ કે નીચે બહુ જ હીટ ઓલરેડી પ્રોડ્યુસ થઈ ગયું હોય, એટલે જો તમે હલાવો નહીં તો બળવા માંડે એટલા માટે. અને હવે શું કરવાનું, જો આવી રીતે એક આપણે બાઉલમાં પાણી લીધું છે. એટલે આ ડ્રિંકિંગ ગલ આપણે જે પાણી પીતા હોય એ જ છે. હવે એની અંદર આની અંદર ટીપું
આપણે જે આ પાયો છે ને એ નાખવાનો અને 2 મિનિટ ઠંડુ થવા દેવાનું. કન્ટિન્યુઅસ આવી રીતે હલાવતા રહેવાનું. જો તમને એવું બીક લાગે ને તો 2 મિનિટ ગેસ આપણે બંધ કરી દેવાનો. કે તમને એવું બીક લાગે કે મારો ગોળનો પાયો વધારે પડતો બ્રાઉન થઈ જશે, બીક લાગે તો 2 મિનિટ ગેસ બંધ કરી દેવાનો. પણ બંધ કર્યા પછી પણ આવી રીતે હલાવવાનો. જો હવે હું આવી રીતે છે ને આ નીકળી જાય અને આ બીજી સાઈડ હું હલાવું છું અને આવી રીતે જો આ એકદમ તરત જ તૂટી જાય છે. નથી એની અંદર તમારે આપણે ચૂઈ જેવું થઈ ગયું. હવે બજારની જે ચીક્કી હોય ને એ બિલકુલ ચૂઈ ન હોય. એના માટે શું કરવાનું, આ 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા છે એ નાખવાનું અને એ નાખી અને કન્ટિન્યુઅસ આવી રીતે હલાવવાનું. હલાવશો ને એટલે પાછો ફૂલાશે જો. અને કલર છે ને થોડોક ડાર્કમાંથી ફરીથી લાઇટ થઈ જશે. બેકિંગ સોડા નાખ્યા પછી તરત જ ગેસ બંધ કરી દેવાનો છે. આ બહુ નાની નાની ટીપ છે જે જોયા રાખજો. બહુ જ ઇઝી રીતથી તમને હું શીખડાવું છું. એટલે તરત જ બધી વસ્તુ જે માપની છે બધી નાખી દેવાની. એટલે આપણે મગફળી ગેસ બંધ કરી દીધું છે. તલ નાખી દઈએ અને 2 ચમચી સૂંઠ, એટલે આપણે માપનું જે, કારણ કે સોંઠની ચીક્કી છે ને એટલે આપણે 2 ચમચી સૂંઠ અને આવી રીતે બધું સરસ હલાવી લેવાનું છે. અને માપથી આપણે નાખેલું છે એટલે બહુ જ પરફેક્ટથી છે. મેં એટલે વાટકા માપથી જ તમને બતાવેલું છે કે કોઈ પણ તમે ઘરે બનાવી શકો. હવે આને એક કોઈ પણ સિલિકોન તમારી પાસે સીટ હોય અથવા કોઈ જાડા પ્લાસ્ટિક ઉપર ટ્રાન્સફર કરવાની છે. મેં અહીંયા જાડું પ્લાસ્ટિક લીધું છે. હવે એની અંદર પણ થોડુંક છે ને તમારે ઘી લઈ લેવાનું છે. કારણ કે હવે આને મસળવાનું છે. આ બહુ જ નાની નાની ટિપ્સ છે. તમે જો તમે આ ફોલો કરશો ને તમે બજાર જેવી એકદમ થશે. કોઈ આમાં અઘરી વસ્તુ નથી કે તમે આ ન બનાવી શકો. એટલી સરસ ઇઝી રીત છે. તમારે બધું માપનું લઈ લેવાનું છે. આ હાથેથી જો જેને ફાવતું હોય ને, બાકી હાથેથી થોડું ગરમ લાગશે, તમને દાજી જશો. એટલા માટે તમારી પાસે જો સિલિકોન સીટ હોય ને તો સિલિકોન સીટ લઈ લેજો અથવા આવી રીતે જાડું પ્લાસ્ટિક લેજો. પતલું પ્લાસ્ટિક ન લેતા ને તો પ્લાસ્ટિક ચોટી જશે. એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે શું કરવાનું છે, આવી રીતે આને મસળવાનું છે. જો આવી રીતે આમ કરશો ને એટલે આ મસળાઈ જશે અને ઉપર છે ને આવી રીતે સાઈન આવશે. એટલે આને 2 મિનિટ માટે આવી રીતે મસળશો એટલે થોડુંક ઠંડુ થઈ જશે. થોડુંક, બહુ ઠંડુ નથી કરવાનું, એ ધ્યાન રાખજો. હવે આપણે ચોપિંગ બોર્ડ લીધો છે અને એની અંદર પણ આવી રીતે તમારે ઘી લગાડી લેવાનું છે નીચે ચોટે નહીં. અને સાથે જે વેલણથી તમે વણતા હોય ને એને પણ ઘી લગાડવાનું છે. બહુ જ તમને નાની નાની ટિપ્સ હું એટલે જ સમજાવું છું. અને આને બધું આમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. અને હવે તમારા કીધે જેટલું પતલું વણાય એટલું વણવાનું છે આરામથી. જેટલું તમારે કીધે પતલું વણાય ને એટલું તમે વણી લો. અને આ જ્યારે ગરમ હોય ને ત્યારે જ થશે. જો તમે ઠંડા થવામાં રાહ જોશો ને તો આ વણાશે નહીં, તો બહુ જાડી તમારી ચીક્કી થશે. અને આવી રીતે કરશો, થોડુંક ઉથલાવી લેવાનું. બહુ નીચે ચોટી નહીં જાય એનું ધ્યાન રાખવાનું. નહીં તો તમે જ્યારે ચીક્કીના પીસ કરો ને ત્યારે નીચેથી બહુ ચોટી જશે. એકદમ પતલી વણેલી છે અને આવી રીતે ઉખેડી આરામથી ઉખડી જશે. અને હવે જ્યારે સેજ નવશેકી હોય ને ત્યારે જ આવી રીતે તમારે પીસ કરી લેવાના. એટલે પીસ એટલે તમારે આવી રીતે કાપા પાડી લેવાના છે. કારણ કે ઠંડા થઈ ગયા પછી આ કાપા નહીં થાય અને તમે પ્રોપર જે તમારે શેપ આપવો હશે ને, નાની મોટી સ્ક્વેર યા લંબચોરસ તમારે શેપ આપવો છે ને એ નહીં થાય. બાકી તમારે જો એમને રાખવું હોય અને અનઇવન કટકા કરવા હોય તો થઈ શકે. પણ આપણે પ્રોપર આમ બજારમાં જેમ ચીક્કી મળે છે આપણે એવી રીતે જ આવી રીતે કરવાની તમને બધી ટ્રીક બતાવું છું. મારી યુટ્યુબ ચેનલ બહુ નવી છે એટલે મારા પાસે બહુ સબસ્ક્રાઈબ નથી. પણ મારી જે રેસીપી છે ને હું આ ઘણા વર્ષોથી બનાવું છું. અને મારા ઘરે બધી તલ, મગફળીની, ડ્રાયફ્રૂટ્સની, ટોપરાની મેં બધી ચીક્કી બનાવેલી છે. પણ હજી યુટ્યુબ ઉપર મેં એકચ્યુઅલી મૂકેલી નથી. પણ ફર્સ્ટ ચીક્કી હું તમને કારણ કે બતાવું છું. આ બહુ જ યુનિક અને બહુ જૂની છે અને પેથાપુરની ખાસ છે. એક વખત બનાવવા જેવી છે, તમને ભાવશે.
જો આવી રીતે સરસ ઇમ્પ્રેશન પાડી દેવાની છે. આવી રીતે કર્યા પછી હવે થોડીક વાર ઠંડી થવા દેવાની અને સાથે છે નીચે એક વખત આવી રીતે કાઢી લેજો એટલે નીચે બિલકુલ ચોટશે નહીં જો કાઢવા ટાઈમે. તો કેટલી પરફેક્ટ રીત છે. હવે આ ઠંડી થઈ જાય ને પછી હું કાપીને પણ બતાવીશ કે બિલકુલ ચ્યું નથી અને એકદમ સરસ. અને જેટલી પતલી મારે કીધે વણાતી હતી એટલી મેં પતલી વણીને તમને બતાવી છે. આપણે ઠંડુ થવા દઈશું પછી એને પીસ કરીને કટકા કરીને ફાઇનલ રિઝલ્ટ પણ આપણે બતાવશું. આપણે ઠંડી થઈ ગઈ છે અને ફરીથી આપણે આવી રીતે તો ઉખેડ લેશું ને તોય તમારે આ બાકી હું તમને આ બતાવીને જો કેટલી સરસ બરાબર છે. તો આપણે આવી રીતે બધી ચીકી કાઢી લઈશું. એમાં આવી રીતે સાઈડમાં થોડાક ઇમ્પ્રેશન ઓલ કટ ના આપી દો ને એટલે ફટાફટ ચીકી થઈ જાય. એટલે આપણે જે સ્ક્વેર રાખ્યા છે એ આપણે પહેલાં આ ચીક્કી બધી કાઢી લેશું. જો આપણી બધી ચીક્કી રેડી છે અને મેં તમને કટ કરીને પણ બતાવી અને હજી ફરીથી બતાવું છું. આ બહુ જ સરસ એકદમ આ બજાર કરતાં પણ સારી અને રિઝનેબલ તમને બજારમાં જે મળે છે એના કરતાં અડધા ભાવમાં ઘરે હાઇજેનિક રીતે તમારી ઘરે પ્યોર ગોળથી તમે પ્રોપર બનાવી શકો. તો આજે આપણે કારણ કે સૂંઠની ચીક્કી છે એટલે આપણે ઉપર આવી રીતે સૂંઠથી તે ડેકોરેશન કરી અને તૈયાર છે આપણી સૂંઠની ચીક્કી. ગાંધીનગરના પેથાપુરની ટ્રેડિશનલ રેસીપી છે. એક વખત તમારા ઘરે બનાવજો. ગમી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી અને ઓલ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.